નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે મનોરંજન કર કમિશનર ધીરજ કાકડિયાએ બાળકો સાથે ફિલ્મની મજા માણી. બાળકોને મનોરંજન સાથે નોલેજ અને પ્રેરણા મળે તે માટે બનાસકાંઠામાં સૌ પ્રથમવાર બાળ ફિલ્મોત્સવ યોજાઈ રહ્યો છે. ડીસાના ગાયનેક ડોક્ટર રમેશ વારડેના તબીબ પુત્રે અમદાવાદમાં કર્યો આપઘાત. ડોક્ટર મેહુલ વારડેએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા. સમો મોટા ગામની પ્રાથમિક શાળામાં 1.5 લાખના કોમ્પ્યુટરની ચોરી. તસ્કરો 10 કોમ્પ્યુટર ઉઠાવી ગયા. સેમ્બલ પાણીમાં માથાભારે તત્વોના ત્રાસ વિરુદ્ધ કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં તારીખ 10 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન બાળ ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જિલ્લાની 7 જેટલી મલ્ટીપ્લેક્સ સિનેમાઓમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે. બાળ ફિલ્મોત્સવની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે મનોરંજન કર કમિશનર શ્રી ધીરજ કાકડિયાએ સૂરમંદિર મલ્ટીપ્લેક્સ થિયેટરમાં પીપળી ભાગળ અને પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 2ના બાળકો સાથે ફરારી કી સવારી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે મનોરંજન કર કમિશનર શ્રી કાકડિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને મનોરંજન સાથે નોલેજ અને પ્રેરણા મળે તે માટે રાજ્ય સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સૌ પ્રથમવાર બાળ ફિલ્મોત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન ટેકનોલોજીથી બનાવવામાં આવેલ બાળકોને લગતી ફિલ્મો બતાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે બાળ ફિલ્મોત્સવ થકી બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે. રાજ્ય સરકારનો હેતુ બાળ ફિલ્મોત્સવ થકી બાળકોને જ્ઞાન અને શુભ સંદેશા સાથે આનંદ આપવાનો છે. મનોરંજન કર કમિશનરશ્રીએ જણાવ્યું કે બાળકો એકબીજાને મળવાની સાથે ગમત પડે, કંઈક શીખવાનું મળે અને જાણવાનું મળે તેવી હિટ થયેલી ફિલ્મો બાળકો માટે ઉચ્ચ કમિટી દ્વારા નક્કી કરવામાં આવી છે તે ફિલ્મો દર્શાવવામાં આવે છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના વિવિધ 7 સિનેમાઓમાં રોજના 2410 બાળકો ફિલ્મો નિહાળે છે અને તારીખ 15 સુધીમાં 15000 બાળકો ફિલ્મો નિહાળશે. તેમણે જણાવ્યું કે બાળ ફિલ્મોત્સવ દરમિયાન બાળકોને ઇકબાલ, ચિલર પાર્ટી, સ્ટેનલી કા ડબ્બા, આઈ એમ કલામ, ફેરારી કી સવારી, જલપરી, ડેઝર્ટ મેરમેડ, હવા હવાઈ, ધનક હિન્દી ફિલ્મો અને મિશન મમ્મી તથા મસ્તીખોર જેવી ગુજરાતી ફિલ્મો પણ બતાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે સૂરમંદિર મલ્ટીપ્લેક્સ અને મૂવી વર્લ્ડ થિયેટર, ડીસા ખાતે રાજમંદિર, શ્રીરામ અને ડિમ્પલ સિનેમા તથા થરાદ ખાતે વિજય સિનેમામાં સવારે 9 થી 12ના શોમાં બાળકોને મજા પડે તેવી ફિલ્મો વિના મૂલ્યે બતાવવામાં આવે છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.ડી. બામણિયા, પ્રાંત અધિકારી શ્રી આર.કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર દીપક દરજી, મામલતદાર શ્રી માધુભાઈ પ્રજાપતિના, જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી મુકેશ ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી નિરૂબા રાજપૂત સહિત અધિકારીઓ અને શિક્ષકો અને સારી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં અમરનાથની યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં 7 જેટલા શિવ ભક્તો માર્યા ગયા હતા. તે ઘટનાને લઈ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ગુજરાત રાજ્યમાં પણ જાણીતા તીર્થ સ્થળોને એલર્ટ કરાયા છે, જેના પગલે જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરના માર્ગદર્શન હેઠળ આજે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા સુરક્ષા ચકાસવામાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સહિત એસઓજી, સઘન સુરક્ષા પોલીસ સહિત સ્થાનિક પોલીસે મંદિર પરિસરના વિવિધ વિસ્તારોમાં અત્યાધુનિક મશીનોની તપાસ કરાઈ હતી. જોકે હાલ તબક્કે આ તપાસમાં જો કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પણ સુરક્ષાને લઈ મળી આવેલ કેટલીક ક્ષતિઓ મામલે બનાસકાંઠા એસઓજી પીએસઆઈ ઓપી સિસોદિયાએ રિપોર્ટ કરવાનું જણાવ્યું હતું. બનાસકાંઠાના હળાદ ગામે પ્રકૃતિ પ્રેમી ગ્રામજનો દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં 51 વડના છોડને દત્તક લઈ તેનું જતન કરી વિશાળ વૃક્ષ બનાવવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદ્ભવતી સમસ્યાઓને અને પ્રદૂષણની આડઅસરોથી પ્રકૃતિને થતા નુકસાનને નિવારવા માટે દાંતા તાલુકાના હળાદ ગામે પ્રકૃતિ પ્રેમી ગામ લોકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી
અને શ્રી સાંઈ વિહાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અડાદના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં ગામ લોકો દ્વારા 51 વડના છોડને દત્તક લેવામાં આવેલ અને તેનું જતન કરી વડ વૃક્ષ બનાવવાના સંકલ્પ લેવામાં આવેલ અને આ વડના છોડને ટેન્કર વડે પાણીથી સિંચન કરવું અને 30 મહિના સુધી તેની દેખરેખ રાખવાની જવાબદારી લેવામાં આવી હતી અને આ વડના વૃક્ષને તૈયાર કરી પ્રકૃતિના ઋણ સ્વરૂપે અર્પણ કરી પશુ પંખી અને જીવ માત્રના કલ્યાણ અર્થે આ પરોપકારી કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ, સંસ્થાના હોદ્દેદારો અને ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મેહુલ વારડેએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે તેમના માતા પિતાને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે દોડી ગયા હતા. ડોક્ટરે અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આનંદનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૂળ ડીસાના અને હાલ સેટેલાઇટ વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલ પાછળ આવેલા ઈશાન 2 ફ્લેટમાં મેહુલ રમેશભાઈ વારડે ઉંમર વર્ષ 31 રહેતા હતા. મેહુલે મણિનગરની એલજી હોસ્પિટલથી ઓર્થોપેડિક એમએસનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં એલજી હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હતા. મેહુલના પિતા રમેશભાઈ અને માતા ડીસા રહે છે અને બંને ગાયનેક સર્જન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર મેહુલ છૂટાછેડા બાદ તેઓ અન્ય યુવતી સાથે ટૂંક સમયમાં લગ્ન ગ્રંથિથી પણ જોડાવાના હતા. જોકે હાલમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ડોક્ટર મેહુલના આત્મહત્યાના કારણ અંગે અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે. વર્તુળોમાં પણ આઘાત સાથે આશ્ચર્યની લાગણી પ્રસરી ગઈ છે. એલજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર લક્ષ્મણ દાવિયર કહે છે કે ડોક્ટર મેહુલ અમારી હોસ્પિટલના ઓર્થોપેડિક રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સારી ચાલચલગતના પણ હતા. ડીસા તાલુકાના સમો મોટા ગામની પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો તાળો તોડી રૂમમાંથી 10 કોમ્પ્યુટરની ઉઠાંતરી કરી ગયા છે, જે અંગે શાળાના આચાર્યએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના સમો મોટા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાંથી 1.5 લાખના કોમ્પ્યુટરની ચોરી થવા પામી છે, જેમાં ગઈકાલે સાંજે શાળા છૂટી આચાર્ય શાળાને તાળું મારી ઘરે જવા રવાના થયા હતા. બાદમાં બીજા દિવસે નિયત સમયે સવારે શાળાએ આવતા કોમ્પ્યુટર રૂમનું તાળું તૂટેલી હાલતમાં જણાયું હતું, જેથી રૂમની અંદર તપાસ કરતા 10 કોમ્પ્યુટરની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે શાળામાં ચોરી થઈ હોવાની માહિતી મળતા ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી, જ્યારે શાળાના આચાર્ય પથુજી ઉકાજી ઠાકોરે શાળામાંથી 1.5 લાખના 10 કોમ્પ્યુટરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા ખાતે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આજે અમરનાથ આતંકી હુમલાના વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી હતી અને આતંકીઓના જઘન્ય કૃત્યને વખોડી કાઢી મહામહિમ રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તારીખ 10/7/2017ની રાત્રે અમરનાથ યાત્રા કરીને પરત ફરી રહેલા ગુજરાતના શિવભક્તોની બસ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાટેંગુ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક ત્રાટકેલા શસ્ત્રધારી આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને હુમલો કરતા 7 શિવભક્ત શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 30 જેટલા યાત્રી ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે ધાનેરા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આતંકીઓના જઘન્ય કૃત્યને વખોડી કાઢવામાં આવેલ અને આ હુમલાના દોષી આતંકીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તે માટે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ નિર્દોષ મૃતકોના આત્માને કુદરત શાંતિ અર્પે અને તેમના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે, તેમજ ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે દુઆ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકાના રતનપુર ગામે આવેલી લોકનિકેતન મહાવિદ્યાલય ખાતે તારીખ 11/7/2017ના રોજ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અર્થશાસ્ત્રના અધ્યાપક શ્રી યશવંતભાઈ પરમારે વિશ્વ વસ્તી દિન ઉજવવા પાછળનો મર્મ સમજાવ્યો હતો અને મુખ્ય વક્તા શ્રીમતી પતંજલિબેન પ્રજાપતિએ વિશ્વ વસ્તીના આંકડા અને તેનાથી ઊભી થતી સમસ્યાઓ અને સમસ્યાઓના નિરાકરણમાં યુવાનોનો ફાળો વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તાઓના વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી યોજવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકી હુમલામાં ગણદેવીના ચંપાબેન રમણલાલ પ્રજાપતિનું મૃત્યુ થયું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે ₹10 લાખની સહાયની કરેલી જાહેરાત સંદર્ભે નવસારી જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી સહાયનો ચેક ગતરોજ તૈયાર કરી દીધો હતો. પરંતુ ગતરોજ પરિવારજનો ઘેરા શોકમાં હોય આજે તારીખ 12/7/2017ના રોજ સવારે ગણદેવીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાના હસ્તે સ્વર્ગસ્થ ચંપાબેનના પરિવારને ગણદેવી ખાતે ₹10 લાખને સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા ઇન્ચાર્જ મામલતદાર જગુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રથમેશ વશી, ભાજપ પ્રભારી પ્રાણલાલ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ પટેલ, ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ, મંત્રી શંભુભાઈ નાયક, પાલિકા સભ્ય મુનાભાઈ માસ્તર વગેરે જોડાયા હતા. સૌએ સ્વર્ગસ્થ ચંપાબેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દાંતા તાલુકાના સેંબલપાણી ગામે રબારી સમાજના લોકો ઉપર સ્થાનિક આદિવાસીઓ જુલ્મ ગુજારતા હોવાની માંગણી સાથે રબારી સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા સેંબલપાણી ગામે ભારત સરકારના નામથી કેટલાક આદિવાસી ઈસમો ગામમાં ઉપદ્રવ ફેલાવી રહ્યા છે. આ ઈસમો મંડળ બનાવી ગામના માલધારીઓ તથા જાહેર જનતાની માલમત્તા જમીન તથા પાક ઝૂંટવી લેવાની નક્સલી પ્રવૃત્તિ કરતા હોવાની રજૂઆત સાથે સેંબલપાણી ગામના માલધારી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિક માલધારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત ગંભીર પ્રકારની છે અને સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતમાં સત્ય શું છે તેની તપાસ કલેક્ટર કરે તે ખૂબ જરૂરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.